શિવરાત્રી આવી રહી છે ને પૈસાનું ઠેકાણું છે પડતું નહીં. પેલા બકા પાન નહીં હતું 10,000 રૂપિયા લેવાના છે લગભગ 12 મહિના છે પણ બકો પૈસા નહીં હાલતો. ગમે તે કોઈક બોનું કાઢે છે, ગમે તે કોઈક બોનું કાઢે છે. પણ હું પૈસા લેવા માટે કોક મારે નાટક કરવું પડશે. ડોશી એ ડોશી પણ રાગ બોલ કે તારી માને હું કરો અમાર કે ફરો ઊંધી થઈ ગઈ અમાર હવે તે કોને લખી ગયા તે નાના ગણવે કોણ કરવાનું બાપનું બોલ તારો ધણી છું ફોન મંગાવવાનું ફોન લેવતી ફોન લેતો હોય તે પૈસા દઈ દેવ કરતા પૈસા લેવાના છે લોકો પાસે કોઈ આવતા નહીં તે દી આપજો તાણ તું ને કરજો જે કોમ કરવાનું કર બસ ગરીબ થઈ જાય તો બીજા પાટી અને ન્યા કરવાનું કર મગર તારો ડાસો તૂટી જાવ આયામાં હોય ઈવના ખાનો કોબા બોલે તો નાના અને અરે મારું હા હું કરાવ જાકે હું જાકે નાના બીજો કઈ જાય દીધું હું કરું કાખરો નહીં કરવાનું અને તારા ગવા ઘરાના આની મોનો પાગત જતુરી જણ વાસી મત ન કમ તો મારા પડી સોય કન અત્યારે વેલા દારો ખરાબ કરે ને મારા પૈસા લોકો બહાર લેવાના છે ને કોઈ આવતું નહીં. તું મગજની બે કઈ કોણ કરે બોલે માર કરું નાના આ લેડી હું તમારું પિયરું ઈ પિયર હું જા આપલા કોમ કરવાનું કર નું મારો કોમ છે જાય ને કરો પેલા એંડા ઉતારવાના જાવજો જાય ઉતારે એંડા તારા એંડા મો રોબા હોટ થઈ જવું આઈ કનમ હા કંટારે એક તો શીકર બેરો લાઈને કંટાર્યા નાખી જાય રંડા ઉતારવા હું જા એંડા ઉતારે એકલી મારી હા હરી હણા અલે તું જા કે મારામાં જા તું આમ પર ઊંડા ફાટી પડવાથી મેં બક્કાને ફોન કરવો પડશે. 10,000 રૂપિયા લેવાના છે ને એક તો આ ડોશી મળી છે તેમાં કોક વાત થાય છે એ ડખો કઈ નાખે છે હમી થઈ જાય છે મને હમી થાય એ ગમતું નહીં. બકુ આઈડિયા કરવો પડશે બકા પાસે પૈસા સુરવા માટે કે બકો પૈસા નહીં આલે પાછો. લાજો બકાનો ફોન લાજો. ઉપાડ્યો હેલો હા બકા રાવતાજી તમે ના બીજા તમે તો ઘણા દાડો ફોન કર્યો ને અલ્યા ફોન તો કરવો પડે કા કરવું પડે અને શું કરું છું તે કોઈ નહીં એવું ઉતારવા આવ્યો તો હું શું કહેતો હતો બોલો શું કહેશો તારે એક પૈસા બાબતનું ફોર્મ આવ્યું છે તે ભરવું છે હા ફરજો તમે તાર અને પણ હું કહું છું પેલું 10,000 આલ્યા તે શું કર્યું હેલો 10,000 આલ્યા તે શું કર્યું હેલો ટાવર નહીં આવતો હેલો ફોર્મ ભરી દઉં કહું છું ફોર્મ ભરી દઉં ભરી દઉં ને પણ પેલા 10,000 નું 10,000 નું કર્યું 10,000 નું કીધું એમાં ટાવર નહીં આવતું. હેલો પેલું ફોર્મ ભરવું છે કહું છું પૈસાનું કમ્પ્લીટ ભરી દઉં પણ પેલા 10,000 માં લેવાના છે એનું શું થાય ટાવર પછી જતું રહેશે પૈસાની વાતમાં આવે છે. હેલો ફોર્મ આવ્યું ને પેલો ફોર્મ ભરી દઉં કહું છું ફોર્મ પૈસાનું ફોર્મ ભરી દઉં પૈસા આવે એવા છે પણ મારા પેલા 10,000 લેવાના છે નું પૈસાની વાત આવે છે એટલે ટાવર જતું રહેશે. હું કરવું હું બીજો કોઈ રસ્તો તો વધ્યો નહીં. આ છેલ્લો રસ્તો ટાય હતો. આ બકાનો હું પૈસા છેવડી છૂટાવા
આમાં શિવરાત્રી નજીક આવી છે પૈસા ને એક તો ડોશી કરવો જશે આમાં વધારે આમાં નાટક કરવા જવું તો ડોશી મારા ઘરમાં કજ્જો થાય શિવરાત્રી આવે છે હોળી આવે છે પાછી આમાં હોળી હોમો કજ્જો થાય તો કે હા જોયું કે કજ્જો પેઠો જ છે લ્યા પૈસાનું કોક કરવું પડશે ગોમમાં જવા દે ગોમમાં બપો તો છેતરી ગયો ટાવર નહીં આવતું આટલા એંડા તો નાખ્યા છે પણ હજી પાછું વાગે વાત કરવું પડશે તો આ ઓબાનો પટ્ટો પર કર્યો છે પણ આટલું વાળી પછી બીજા એંડા ઉતારી નકર નાખવું પડે આ જભાવ તો ઓછી શીખર બરાબર કરવા પડે શંકરિયા મોમા શું કરે છે શંકા આ ખરું કરું છું પેલા તો એંડા કઢાઈ લીધા છે હું આ પોતરી બોતરી ઢગલા કઈ ના છે પેલા થોડા કઢાયા હતા અને હજી કઢાણ બાકી છે હજી બીજા બાકી છે હજી ઉતારવાના બાકી છે બીજા તાર તો તને ઘણો માલ થાય તરમાં 5 વીઘા વાયા છે તાર પૈસા હોય તાર પાન પછી જો પૈસા હજી આ કઢાઈએ પછી એટલે મારા જોડે આટલું બધું વાયુ છે પૈસા નહીં તારા પાહણ એ તો પણ લઈએ ચાની પૈસા આવું કે એમને થતી આવું કેમ પાકા ચાની આવું તે વેચ્યા છી કા નહીં વેચાય તો એવું ચાની તો ફોત્રીસો ખેતરમાં નાખો કે તે એ તો બાપીને ખબર છે પણ વખત આવો બે આપો એવું બે ના કરીએ જો શંકા બેહો હા ભયા બોલો શંકા તમે તો બધું ભૂલી જો છો કેમ કશું ભૂલ્યા નહીં ના ના માણસ એક વાનો ખાઈ જાય કે પછી જિંદગીમાં ભૂલી જાય કાજેલું યાર કાજો હોય તો ખોટું ના બોલ્યા જો હમ કાજેલું કદી ના બોલે એવું જાણ્યું તો હું તને શું કહેતો તો હા બોલો આપડે ભાદરવી પુણ્યના મેરા અંબાજી ગયા તા ખબર છે હવે જાતા ને આપો પેલા બધા જે મજા આવી હતી કઈ હા જબ્બર મજા આવી જતી આખો જી આપે હા જોર મજા આવી હતી ઓય ભાઈ પછી આપણે દર્શન કર્યો દર્શન કરે છે પ્રસાદી લેવા ગયા હા બરાબર પણ આપણે ઝઘડો છે પાછો થોડું ઘણું તો એવું તો નાળિયો ના પેલું ખેલા મેલ્યા ને પૈસા કેમ પૈસા થવાનું આમ આપણે ઝઘડો છે પાછું એવું એ તો થતું અને પાછા અહીંથી પેલી એકતા હોટલ જા અને આ પેલું ખાધું તો આપણે શી મજા આવી હતી હો અરે ખાવાનું એક નંબર હતું હું તો જોઉં તો એકતા મજા હોતા આવી હતી મજા આવી જાય છું હા રોટલી બનાવી હતી પણ હો. પછી તંદૂરી રોટલી શું કહેવાય હા તંદુરી એ અને આપણે ખાધું આપણે ખાવા બેઠા મસ્ત ખાધું અતિ મને એક વાત કરી હતી યાદ છે તને હું તો તમને શું વાત કરી તારા પૈસા થઈ રહ્યા હતા પૈસા હાલ કોઈ ખબર નહીં મારા પણ પૈસા ના થઈ રહ્યા ભૂલી ગયો મને કોઈ યાદ નહીં સારું હા હોટલમાં ખાઈને બહાર આયા આપણે હવે બાઈ નીકળે હાથ જોઈ પાર્લર ઉપર જા ભાઈ ભાઈ અને તારા પોન ખાવો તો પૈસા નતા મેં પોન ખવડાયો યાદ છે ઓવા ઓવા પાન ખાધો તો હા પછી તારા બધું લેવાનું હતું મેં 5000 રૂપિયા આલ્યા હતા યાદ છે પોતા જાય હા યાદ કરો પૈસા ભૂલી જવાના નહીં 12 મહિના થયા ઓવા ઓવા આલ્યા તા આલ્યા તા ને આવ્યું સારું તને 5000 રૂપિયા અત્યારે કાઢો હડો અત્યારે તો ના મેળ પડ્યો કેમ ના પડે લ્યા આ ઈંડા વેચીને પછી આવ્યો હા હાલ તો નહીં મારા પાસે અમે હું આવ્યો ના હોય તો આવો 10 વર્ષ તો ભૂલી તો થવાનું હતું હો પણ એ તો જતું રીતું મગજ મને અને કાલી જવું મારે તો એવું છે એટલે તારા પર રૂપિયો નતો રમકો લાવવાનો હતો પૈસાથી લેવાની હતી અને 5000 રૂપિયા મેં તને આલ્યા અને તું ભૂલી ગયો પાછો પણ આમ તો તમારે જોઈએ માગો જ ના પણ મારે તમને ખબર છે એમ પડી જતા રસ્તામાં પાકી પડી જતું તો પડી જાય તે બધી ફિક્કર મારો નહીં ફિક્કર તારો છે એ તો આ ઈંડા વેચીને તમને હાલ ગયો છો પણ એંડા સાને વેચીને સાને તું કઢાવ મારા હાલ શિવરાત્રી આવી છે એમાં જરૂરી છે પણ કઢાયા પડ્યા છે રે વેચાવું ના હોય તો તારે સાને વેચી થોડા દામ જતા થોડા દાડાની વાત મારા પૈસા આમાં બે દાડા શિવરાત્રી છે આ તે કાલ બાજુ પણ ગંજા બંધ થઈ જાય તહેવારનો કાલ બાજુ વેચાવ કે મેં તો બપોરે જી આવું એના વેચે તો વડનગર પેલી પોરી વેચાય જા તો કમ પોયું વડનગરની પોરી વેચી મને પૈસા આલ દે ને તું ઈ કાન જવું પછી એ ગમે તે તું મને પૈસા આલ ને હા એ તો તમને હાલ જવું વેચું હા તો હું જાઉં છું હાલ પૈસા આલજે ભાઈ હો હા હું તમને ફોન કાઢી હોય તો ફોન નહીં ફોન હું કરે તું હું ફોન કરું હા તે તમે કરજો તમે ફોન જો પૈસા નહીં આલ ને તો પછી એને ઘેરથી અંડા લઈ ગયો પાછો કે મારા હાલ શિવરાત્રી પૈસાની જરૂર છે તો કહો તો નહીં હાલ જવું પૈસા હા રે હું નીકળું આમ હા જો હાજો
આ મારું હારું રાવતો આજ આવ્યો તો ને પૈસા જ કર મારા મનમાં રાવતો ભૂલી ગયો પણ હારું જબરો છે આ તો ભૂલા ના પૈસા તો કદી ના ભૂલે હાલવા જ પડશે અમુક ગમે તે ઈંડા વેચવા પડશે કે ગમે તે કરવું પડશે એને પૈસા તો હાલવા જ પડશે. એંડા ઉતારવા તો આવ્યો તું પણ એંડા 100 ઉતારવા દીધી. એંડા ઉતારવો તો પાછો રાવતાજીનો ફોન આવ્યો. એ વળી કહેતા હતા પૈસાનું કહેતા હતા. અને પૈસા એમાં પા લીધા હતા. રાવતાજી પાછું પૈસાનું કોક કરવું પડશે નકર રાવતોજી પાછા ગમે તે કોક કરી રાવતાજીનું ઠેકાણું નહીં. એટલે હું તો રાવતાજીના પૈસા લીધા છે એમાં કોક ઓળ કરવો પડશે. હું તો એંડા ઉતારે પડે હજી તો ઉતાર્યા જ છે. શું કરો? અરે બોલો હા ભાઈ શું પડે કોઈ નહીં, પેલા વિહોમ જતા હતા ચોકડ એ ગોમમાં નહીં ઋતુ આવ્યું હતું, તમે એક જણનું હતું, તમે જઈએ ખાવા પા કોનું મારે નહીં આવ્યું. તમે નહીં આવ્યું? હા તે વાત છે જમવાનું તમે લોકો સારું રાખતા નહીં સંબંધ કોના જોડે તો કઈ એ વાત બરોબર છે. હું કહેતો તો હા જમવા તો તમે જો છો હમ. વાંધો નહીં જમવા છો પણ હારું મારું એક કોમ પડ્યું છે. બોલો ને, તમારું શું કોમ નહીં કર્યું? બોલો તમારું શું કોમ કર્યું પાછું? કરશો તમે? હા હા કરીશું, તમે બોલો ખાલી શું થયું? હું કહું છું હમ 10,000 રૂપિયા જરૂર છે મારા છોકરો ભણે છે ને હા. એને આગળ કોઈક ચીકર મંગાયા છે. એ મને ખબર નહીં પછી કોઈક કહેતો તો પૈસા દો બાપા પણ મારા પૈસા નહીં. એટલે જો હમ. ઓમાં ઈંડા તો ઉતારું તું ફૂક કઈ જોઈ કઢાવું એટલી વાર તમારા પૈસા ફટ લઈને ફેંકી દઉં. બરોબર. તમે હાલો હાલ હાલ હમ. બકા ભાઈ, હાલ તો હું લગ્નમાં નીકળ્યો પણ કાલ બાદ તમને સેટ કરી આલું. કાલે હવ કાલે તમને ફાઇનલ કરી આલો. હેડો. એ વાત સલાભાઈ તમારી બરોબર. હું કહું છું હમ. તમે લગ્નમાં જો છો બરોબર. તો ખાઈને પાછા નહીં આવો. આવીશું ને ખાવાનું પા તો રે આમ તો. આજે નાચે કરો કે આજે- અર્જન્ટ છે એટલે આજનો દાડો રહી જાવ પણ કાલે કરી આલું. એટલે ફાઇનલ હા ફાઇનલ 100%. તમે કરતા હોય તમારે જો કોઈ મોણ જ નહીં. હા કરી આલું ને એમ ચોના. કશું વાંધો નહીં તમે કરો. તે હું લેવા આવું કે તમે હાલવા આવો? ના હું લેવા આવ્યો તમારા ઘેર. હા તમે લેવા આવજો. હેડો. વાંધો નહીં. હા તો હું નૂતરું હોતે જમીન આવું. ના ના જતા હો હવ. પણ હું હવે ઘેર દઉં કે હા સનોભાઈ જમવા જરા સનોભાઈ બિચારા મળ્યા હતા. તે વળી વાત કરી કે સનોભાઈ વળી કોક કરું. સનોભાઈ વળી શું છે કાલ આલી દી ને તો હું પેલા રાવતાજીનો કેસ પટાઈ દઉં. હું છે રાવતાજીનો કેસ પતી જાય ને પછી વાંધો ના આવે. રાવતાજી પાછા ખરાબ છે એટલે એવન કેસ પતાવવો પડે મારે. કશું વાંધો નહીં. હાલ તો જઉં ઘેર હું. હા બકાય એવી પૈસા માંગ્યા છે ને કોઈ દાડો નતો નીકળતો, આજે નીકળ્યો પાછો. પૈસાનું કોક સગવડ કરવી પડશે. સારું પૈસા કોણ હાલશે ને મારા પાણે નહીં પૈસા પાછા. હા રાવતાજી પાન જવા દે. રાવતાજી પાછા પૈસા આલી દે એવા છે. સારા સર રાવતાજી જોડે જતા હે ને. હું તો હાલનો એંડા ઉતારી નહીં. હા હા તો હોય કોમ કરાવતો નહીં. હવા વેલા મારાથી લડાઈ કરી. શિખર કોના ઉપર કાયો છો તો મારા ઉપર એ કાઢી ખોટી. એની ઠાઠરી બોંધો અને શકજો. અમે ખાવાનો ટાઈમ આવશે. ના ના જીવણભાઈ, એ જીવણભાઈ ડોહાન જે ગયા હતા. ના ડોહાન તો નહીં જોયા છો જોઈ નહીં ગયા. ના. હા રેડો. શું કરો ડોશી? કોઈ ના હાલ એરંડા ઉતારીને આવી કેવું કરું. તો તો કોઈ કરતો જ નહીં. અને આવા તડકાને તમે એરંડા પીલાય કરો છો? તાળું કરે કયો જીવણભાઈ. આવું બધું ના કરવાનું હોય ડોશી તમારે. આ એરંડા જોજો આવા તડકાના મરી જાઓ ઘરમાં જઈને બેહો. આ એરંડા જે કઢાને જ આવજો હો. આવા તડકા શોય ના કઢાને તો ડોહા પાસે કઢાવરાવાના તમારે પડી રહેવાના ઘરમાં જઈને. એની ટાઢી બંધુ કોઈ કરતો જ નહીં. ના ના આમાં કાઉન્ટ ટાઈમ આવી જાવ. હવારોનો પોટે ટાણનું જાય તો ગોમો. ના ના ઘરમાં શું કરવા જાય છે ડોહો? જવા નહીં દેવાના. તમારે કોમ ના કરાય ડોશી. પણ જીવણભાઈ કરું મારે કયો. તો આવી ડોશી હોય ને તો ખબર છે તમને ઓ ખબર છે. બંગલામાં બિહાર રાખવું એ એકોળો બંધાવ ડોશીઓ લેતો. એ આ મારો બધી ડોહો તો મજૂરી ખાવ ડોશીઓ લે ના કરવાની હોય. તાણે આ તો લડવું જાય ને આ ખાવ. લડવું નહીં બોડું બોડું ફોડી નાખવાનું આવે ને તો ડોહાનું. ના ના આ તો આવે ને તો આ તો પોડું જ ફોડી નાખું. હા ના ના બોડું બોડું ફોડી નાખો. કશું કરવું નહીં જોર આવે છે. જબ્બર ડોહાન જોરા આ રખડતો હશે ચોક બજારમાં તમે કહો છો ને. પોટે ટાણનું જો તો ગોમો. ના ના મારાથી બગાડ એવું કરે જીવણભાઈ કયો.
આ ડોશી નાનું તડકામાં ડોકો કોમ કરાવે છે. આ ડોશી મરી જશે તડકાનું કોમ કરી કરીને. આ તડકો જોજો શેવો પડે છે ને આ બસારી ડોશી સેવી સ પસારીને કોમ કરાશે. અલ્યા જીવણિયા તારું નખો જ જાય બીજોનું ઘર બગાવા છે આવ્યો છે લે હા અને તો મારી ડોશી બહાને તું હું વાતો કરે છે આ તો હોય થઈ ને કરતો તો તે ડોશી તમારા કી કશો જામા ડોહા તને કીધું તું ઉભા તો તું તારી માને હા હું કરે ફરે અમે ધોલમાં ઊંધી થઈ ગયા મોય તે કોને રે તે કા આચો તો નાના ડોશી આ બધું તડકાનું કોમ કરે. પેલા જીવણે વાત કરી ને તું છે મોસર આવતો તો કે ઓમ ના કરે તેમ ના કરે હા? હું નહીં શો સળાઈ છે તમે યાર. અલે હું તો તારા એમ ડોશી કહેતો નાહી તો જઈ છે કે બીજો ની કાઢવાની છે લે હા બીજો ની કાઢવાની છે નેકર જીવનભાઈ આના તો બાપરા નાના નેકર વાથી હું જીવનભાઈ હારા આના તો તો પણ હારા છે તને હોંડો છે ને કેવું વાસવું તું હા તને તો હાથ હોતા જ નહીં આપું તું તને તારી માને હા હું કરે કિલો તો ગુંજ ખાઈ જાય છે શિયાળામાં તો કા ગાધો હા કેમ સો ખાધો છે તું યા તું બે સો ખાધો છે હું વાતો કરતી હતી પેલો તો બહુ લેવા હું વાતો કરતી હતી મેં તો કશું નહીં કર્યું તાણ હું કરી દઉં હા આ હું તો આખા એંડા ફરી વળ્યો તો એંડોમાં દેખવાની નહીં આ તો મેં કન મારું પોતાથી નું કરતું મારો પથડથી બીજોની વાતોમાં આવું છે બીજોની વાત એ જીવને વાદમ નાતી પાછી ને દોત પાણી થાય મોજી પેલો તારા તું લે આઈ એનામાં તારો ડાસો રંગાઈ જાય હું આઈ કરવાથી ને કરવાથી ઘેર થાય આ તો કોમ કરી છે તમે કરો તો નહીં આપું છું કરાવતા નહીં તો જ્યાં કરે કે મત તોડી નાખ્યો મોથી મો એક કેર બોતમો હા મો તું એ ખાખરો ના ના અલે ખાખરો ખાવ તો શું